સ્વાગત છે। આજે ઘરકામ કરવાનું છે, જોઈ લો ટાઇલ્સ ને લગાવવાનું છે, તો કલર કરવાનું કામ ચાલુ છે। જે આ બાજુ થોડો ઘણો કરી નાખ્યો છે, આ બાજુ પણ કરી નાખ્યો છે, તો કામ ચાલુ છે। તો વિડીયોને જોતા રહો, વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહો। ટાઇલ્સ ને બધું લગાવવાનું છે, જોઈ લો આ બાજુ જે તોડવાનું બાકી છે, જે તો કલરનું જ કામ કરવાનું બાકી છે। તો ચાલો વિડીયોને જોતા રહેજો। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ફાઇનલી 4-5 દિવસે કલર ને ટાંકણી તોડી નાખી બધું, અને આજે કામ ચાલુ કરવાનું છે। જોઈ લો કમ્પ્લેટ તોડી નાખી, જોઈ લો તરીઓ પણ તોડી નાખીને બસ હવે સ્ટાઇલ્સ લગાવવાનું ચાલુ કરવાનું છે। આજે 4-5 દિવસ થઈ ગયા તોડતા, જોઈ તો વિડીયો જોતા રહો। ચાલો હેલો મિત્રો, ફાઇનલી કામ ચાલુ થઈ ગયું છે સ્પાર્ટિસનું। જો કારીગર આવી ગયા છે, રૂપિયામાં રખડેલા છે। ચાલો હેલો મિત્રો, જો આ તારી તોડવાનું છે, ચાલુ કરું પછી વિડીયો જોતા રહો। જો કેવી રીતે તોડાય। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ। જો ટાઇલ્સનું કામ ચાલુ છે ઘરમાં, કેટલે પહોંચ્યું તે તમને આજ બતાવી દઉં। ચાલો તો વિડીયોમાં જોતા રહો। જોઈ લો તરિયું બધું તૂટી ગયું છે કમ્પ્લેટ, અને કામ ચાલુ પણ થઈ ગયું છે। જોઈ લો આ બાજુ લગાવી જઈશ ટાઇલ્સું, ઉપર પણ લાગી ગઈ છે, અને આ ગ્રેનાઇટનું પણ કામ થઈ ગયું છે દરવાજાનું। જોઈ લો બંને દરવાજા કમ્પ્લીટ થઈ ગયા છે, આ બાજુ પણ થઈ ગયું છે કામ। જોઈ લો અંદર રૂમમાં પણ સ્પાર્ટિસ લાગી ગઈ છે। જોઈ લો આ ઘરમાં પણ લાગી જશે। આ ઘરની અંદર હજુ અંદર લગાવવાની બાકી છે, એ હવે લગાવશે। બહાર પણ બાકી છે, તે પણ હજુ લગાવવાની બાકી છે। આજે 10-12 દિવસ થઈ જશે કામ ચાલુને, હજુ પણ 10 દિવસ જેવું લાગશે એવું લાગે છે। હેલો મિત્રો, બહાર તો ટાઇલ્સ લાગી ગઈ છે, અંદર પણ લાગી ગઈ છે। જો સ્પાર્ટિસ કમ્પ્લેટ, જો અંદર પણ લાગી ગઈ છે કમ્પ્લેટ। આ રૂમમાં પણ લાગી ગઈ છે, અને આ રૂમમાં પણ લાગી જશે દિવાલ પર। અને બહાર પણ લાગી જશે। જોઈ હજુ કામ તો ચાલુ જ છે। આ દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે, આ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। જોઈ લો નીચે પણ લાગી ગઈ છે કમ્પ્લીટ, રસોડામાં પણ કમ્પ્લીટ થઈ ગયું છે। જો નીચે પણ લાગી ગઈ છે દોઢીની।
સંડાસ બાથરૂમ રસોડાને પણ લાગી જશે કમ્પ્લીટ. જોઈ લો. અને હવે આ બાજુ પણ લાગી છે કમ્પ્લીટ ગ્રેનાઇટ. કારીગર બધા કામ કરી રહ્યા છે. જેવો સીડીનું જો સીડીનું કામ ચાલુ છે. પગથિયા લાગ્યા છે. પ્રકાશભાઈ અને સંદીપભાઈ કામ કરી રહ્યા છે. જોઈ લો. સીડીવાળું બાકી છે અને સંડાસ બાથરૂમ વાળું ઉપર બાકી છે. બસ આટલું બાકી છે કામ. તો 1-2 દિવસમાં પતી જશે એવું લાગે છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ફાઇનલી મકાનનું કમ્પ્લીટ કામ થઈ ગયું છે. 1 મહિનાથી ચાલુ હતું તો એ તમને ખબર જ છે, વિડીયોમાં તમે જોતા રહ્યા હતા. તો આજે તમને બતાવી દઉં કમ્પ્લીટ કામ થઈ ગયું તે ચાલુ. તો જોઈ લો, મકાનનું કમ્પ્લીટ કામ થઈ ગયું છે. જોઈ લો, આ બાજુ ગ્રેનાઇટ લાગી ગયો છે. નીચે સ્પાર્ટિસ કમ્પ્લીટ લાગી જશે. જોઈ લો. જો રવિને અમારે દોડે રહી છે. ઉપર ઇન્વર્ટર પર લગાવી દીધું છે. બહારનું કામ કમ્પ્લીટ જોઈ લો. આ પહેલો રૂમ છે. એની અંદર પણ કમ્પ્લીટ ટાઇલ્સો લાગી જશે ઉપર સુધી. જોઈ લો. કિસ્સો અમારા હજુ હતી છે. જોઈ લો. તાવ આવી ગયો 2 દાડા છે. અવની અમારા રખડે રહી. જોઈ લો. અને રવિના અમારા જો થેરો લઈને લટકાવીને દોડે રહી. ચાલો બીજા રૂમની અંદર. બી ઘરમાં સેમ જ ટાઈસ છે. ચાલો હવે બહાર જઈએ. રસોડાનો ભાગ અને સીડી અને સંડાસ બાથરૂમનો પણ બતાવી દઉં. ચાલો તો જો આ છે રસોડું, બતાવી દઉં તમને. જો આ છે રસોડું. આ છે સંડાસ બાથરૂમ અને આ છે સીડીનો ભાગ. કમ્પ્લીટ થઈ ગયો છે. જો કઠાળો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અને આ પણ માર્બલ લાગી છે. કમ્પ્લીટ મકાન થઈ ગયું છે. હવે જો આ સીડીનો ભાગ. હેલો મિત્રો, તો મકાન કમ્પ્લીટ થઈ ગયું છે. 1-1.5 મહિના જેવું થયું મકાનને કામ કરતા, ટાઇલ્સ ને બધું લગાવતા, કઠાળો ને એવું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.